સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે વેપારીઓ અને પતંગ ઉત્સવ ઉજવણી કરનારા ગ્રાહકોમાં ઉત્સાહ આનંદ જોવા મળ્યો. મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં વેપારીઓ અને ગ્રામ વિસ્તારોમાં પતંગોત્સવ ઉજવણી કરનારા ગ્રાહકોમાં હર્ષ ઉલ્લાસ આનંદ જોવા મળે છે. આવનાર તારીખ 14/1/2024ના રોજ દેશભરમાં મકર સંક્રાંતિનો ઉજવણી રંગેચંગે ભવ્ય ભાથી કરવામાં આવશે. તો સંજેલી નગરમાં પતંગ અને દોરીના વેપારીઓ દુકાનો શણગારી લાઉડસ્પીકરમાં મકર સંક્રાંતિના ગીતો અને ભજનો લોકગીતથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાંથી આદિવાસી પરિવારના સમાજના લોકો વેપારીઓ પાસેથી વ્યાજબી ભાવે પતંગ અને દોરા સાથે ફિરકીઓ પણ ખરીદતા દેખાયા. હર્ષ ઉલ્લાસ સાથે જોવા મળતા હતા. કોઈને હાનિકારક ન બને એવા દોરાનું વેચાણ જોવા મળેલ નથી. સ્કૂલમાં ભણતા બાળકો અને મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા જણાયા. કરિયાણા વેપારીઓ તલ સાંકળી બનાવતા શહેરમાં આજુબાજુ વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકો તેમજ લોકો નજરે પડ્યા હતા. મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વને દિવસે ગાય માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તે દિવસે દાન દક્ષિણા આપવામાં આવે છે. મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વ ખુશી અને આનંદ ઉલ્લાસ પર્વનો દિવસ ગણવામાં આવે છે. ઉત્તરાયણની ઉજવણી બાદ ઠંડી ઘટતી જાય છે અને ગાય માતાને માતામાંની ભોજન તેમજ ગરીબોને અનાથ વિધવા સ્ત્રીઓને યથાશક્તિ મુજબ દાન આપવામાં આવે છે.